વ્યાજના વિષચક્રમાં યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાનડિયા ગામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી છે. ગુંજન આરદેશણા ઉર્ફે મેરકા નામના યુવાને પોતાના ખેતરે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કર્યા પહેલા તેણે વિડીયો વાયરલ કરી પોતાની વ્યાજના ચૂકવણાને લઈને અવારનવાર ધાક ધમકી તેમજ મારી નાખવાની ધમકી અપાતી હતી તેવો ઉલ્લેખ તેણે વિડીયોમાં કર્યો હતો. મૃતકને ખેતીના કામમાં પૈસાની જરૂર હતી, તેથી કરશનભાઈ રબારી ગગાભાઈ રબારી પાસેથી ઊંચા વ્યાજે 5 લાખ રૂપિયા લીધા હતા. સમયસર વ્યાજ ચૂકવ્યું હોવા છતાં યુવાનના ખેતરનો બળજબરીપૂર્વક દસ્તાવેજ કરી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ પ્રવીણભાઈ અને વીરેન્દ્રભાઈ નામના વ્યક્તિએ પણ મૃત્યુ પામનારને 6 લાખ રૂપિયા ઊંચા વ્યાજે આપ્યા હતા. પૈસાનું ચૂકવણું એક ચેક દ્વારા કરવામાં આવ્યું હતું, પણ ચેક રિટર્ન થયો છે તેમ જણાવી મૃત્યુ પામનાર યુવાનને બીભત્સ ગાળો તેમજ મારી નાખવાની ધમકી આપી પરિવારની આબરૂ જઈ રહી છે તેવું લાગી આવતા તેણે ઝેરી દવા ગટગટાવી હતી. મૃતકના પિતાએ કરશનભાઈ રબારી, ગગાભાઈ રબારી, પ્રવીણભાઈ, વીરેન્દ્રભાઈ વિરુદ્ધ પોતાના દીકરાને મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. માણાવદર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશન ખાતે વ્યાજ વટાવને કારણે આપઘાતનો એક બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી ગોરધનભાઈ માધાભાઈ આરદેશણા કે જેઓના પુત્ર ગુંજન ઉર્ફે મેરકા કે જેઓ ગઈ તારીખ 25/5/26ના રોજ પોતાના ખેતરમાં ઝેરી દવા પી અને આપઘાત કરેલો હતો. જે અંગે મરણ જનારના પિતા ગોરધનભાઈ આ કામના આરોપી કરશનભાઈ રબારી, ગગાભાઈ ઉર્ફે રાજુભાઈ રબારી, રેબને બાંટવા કે જેઓ પાસેથી મરણ જનારે રૂપિયા 5 લાખ વ્યાજે લીધેલા હતા, જેના પૈસા ચૂકી દીધા હતા. તેમ છતાં પણ ગઈ તારીખ 21/5ના રોજ તેઓ પોતાનો દસ્તાવેજ જમીનનો કરાવી લીધેલો હતો, એ બળજબરીપૂર્વક. તે જ રીતે આરોપી વીરેન્દ્ર જમનાદાસ વિરુદ્ધ રહે નાનડિયા કે જેઓ પાસેથી પણ તેમણે 20% વ્યાજે લીધેલા હતા. તેમજ પ્રવીણભાઈ કે જેઓને પણ તેઓની પાસેથી 6 લાખ રૂપિયા પરત માંગવા માટેના વ્યાજના અવારનવાર ધમકીઓ આપતા હતા. જે અંગે મરણ જનાર ગઈ તારીખ 25/5 મરણ ગયે. જે અંગે ફરિયાદીએ ઉપરોક્ત આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા માણાવદર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે. જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલજ, કેશોદ.